ગુજરાતના ભાજપના આખા બોલા નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ફરી એક નિવેદન ચર્ચામાં આવ્યું છે। કડીના સહકારિતા સંમેલનમાં નીતિન પટેલે પક્ષના કેટલાક હોદ્દેદારો અને ભ્રષ્ટાચારી તત્વોને આડે હાથ લીધા હતા। તો નીતિન પટેલના આ નિવેદનને ટાંકીને વિપક્ષે આરોપ લગાવ્યા છે કે ખુદ ભાજપના નેતા પાર્ટીમાં ચાલી રહેલી ગેરરીતિની વાત જાહેરમાં કરે છે। હવે તો કબૂલો। નહીતર ધંધા ગોરખ ધંધા કરવાના અને આગળ ગાડીમાં ભાજપનો દુપટ્ટો લગાવવાનો। હવે બધાને બધી ખબર છે એટલે કોઈ હવે બહુ છેતરાતો નથી। શરૂઆતમાં લોકો છેતરાતા હતા। એટલે પોતાનામાં સાચું શું છે એ સહકારી ભાવના બતાવવી જોઈએ। એકબીજાને મદદરૂપ થવું પડે, એકબીજાને ઉપયોગી થવું પડે અને કશું ના કરો તો બીજાને નડવાનું તો કદી ના કરવું પડે। આ વાત કોંગ્રેસ કરે ત્યારે એમ કહેવાય કે અમે તો ખાલી આક્ષેપ કરી છે, પણ આજે પૂર્વ નાયબ મુખ્યમંત્રી કીધું હવે તો ભાજપા કંઈક સમજવાનું નામ લે। નીતિનભાઈએ આજે કડવી પણ એકદમ સાચી વાતો ભાજપની અંદર જે કંઈ ચાલી રહ્યું છે એ ઈશારામાં એમણે ખુલીને કહી દીધું છે। ગુજરાતના ભાજપના આખા બોલા નેતા નીતિન પટેલ ફરી એકવાર ચર્ચામાં આવ્યા। કડીના સહકારિતા કાર્યક્રમમાં નીતિન પટેલે જાહેર મંચ પરથી રોકડું પરખાવી દીધું। વર્તમાન રાજકીય સ્થિતિની વાત કરતા નીતિન પટેલે કાર્યકર્તાઓની માનસિકતા અને રાજકારણમાં પ્રવેશેલા દૂષણને લઈ આકરા પ્રહાર કર્યા, જેમાં પહેલા તેમણે ભ્રષ્ટાચારીઓને આડે હાથ લીધા। નહીતર ધંધા ગોરખ ધંધા કરવાના અને આગળ ગાડીમાં ભાજપનો દુપટ્ટો લગાવવાનો। હવે બધાને બધી ખબર છે એટલે કોઈ હવે બહુ છેતરાતો નથી। શરૂઆતમાં લોકો છેતરાતા હતા। એટલે પોતાનામાં સાચું શું છે એ સહકારી ભાવના બતાવવી જોઈએ। જો કે આટલું બોલી નીતિન પટેલ રોકાયા નહીં। તેમણે કાર્યકર્તાઓને જાહેર મંચ પરથી રાજકારણનો કાન મંત્ર આપ્યો કે કશું ન કરો તો કંઈ નહીં, પરંતુ બીજાને નડવાનું બંધ કરો। અને રાજકારણનો બીજો એક સિદ્ધાંત કહું, બધાને સત્તા જોઈએ છે। સત્તા ઉપર બેઠેલાને જ બધા આગળ કરે છે, કામ કરનારને ઓછા લોકો યાદ કરે। એકબીજાને મદદરૂપ થવું પડે, એકબીજાને ઉપયોગી થવું પડે અને કશું ના કરો તો બીજાને નડવાનું તો કદી ના કરવું પડે। તો આ કાર્યક્રમમાં નીતિન પટેલ પોતાના વતનને લઈને ભાવુક વાત પણ કરી હતી કે વતનને ભૂલવું ન જોઈએ। માના ખોળામાં ઉછર્યા હોય તો પછી બાપને ન ભૂલી જવાય। પણ વતન એ વતન છે, સમજી લેજો। હું મહેસાણા ચૂંટાતો હતો, પણ મારા બધા ભાષણોમાં મહેસાણા અને કડી બેની વાત આવતી હતી। માના ખોરામાં ઉછર્યા હોઈએ પણ બાપને ભૂલાય નહીં ભાઈ, એ મા બાપ બેને યાદ રાખવા પડે। કાર્યક્રમમાં નીતિન પટેલ તો પોતાની વાત કરીને જતા રહ્યા, પણ તેમના આ નિવેદનને લઈ ગુજરાત રાજકારણમાં ભારે ચર્ચા જગાવી। ભાજપના દુપટ્ટાને ભ્રષ્ટાચાર સાથે જોડી કોંગ્રેસે આરોપ લગાવ્યો કે હવે તો ખુદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી કબૂલાત કરી રહ્યા છે કે ખાયકીનો ખેલ કેવી રીતે ચાલે છે। તો આમ આદમી પાર્ટી ભાજપમાં ચાલી રહેલા આંતરિક જૂથવાદ પર નિશાન સાધ્યું। આ વાત કોંગ્રેસ કરે ત્યારે એમ કહેવાય કે અમે તો ખાલી આક્ષેપ કરી છે, પણ ભાજપાના વરિષ્ઠ સાંસદ એક સમયના અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ વસાવાએ પણ આ જ વાત કીધી કે ભાજપાના નેતા અને ધારાસભ્યો તોડ કરે છે અને આ રીતે લૂંટ ચાલે છે એમના આશ્રયથી। અનેક ધારાસભ્યો જનપ્રતિનિધિ કે આજે પૂર્વ નાયબ મુખ્યમંત્રી કીધું હવે તો ભાજપા કંઈક સમજવાનું નામ લે। આ બધી વાતથી એટલું નક્કી છે ભાજપામાં અસલી ચાલ ચલન ચરિત્રને ચહેરો આજે નીતિનભાઈ ફરી એક વખત ખુલ્લો પાડ્યો છે। કડી એપીએમસીના એક કાર્યક્રમમાં બોલતા નીતિનભાઈએ આજે કડવી પણ એકદમ સાચી વાતો ભાજપની અંદર જે કંઈ ચાલી રહ્યું છે એ ઈશારામાં એમણે ખુલીને કહી દીધું છે। એમણે એક વસ્તુ કહી કે બધાને સત્તા જોઈએ છે। ભાજપમાં અત્યારે સત્તાની સાઠમારી ચરમસીમાએ છે, જૂથવાદ ચાલે છે। એમાંથી એ પરોક્ષ રીતે લોકોની સામે મૂકી રહ્યા છે કે હવે સત્તા માટે ભાજપમાં ભયંકર જૂથવાદ ચાલી રહ્યો છે। આમ ગુજરાતના રાજકારણમાં સ્પષ્ટ વક્તા તરીકે જાણીતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદને રાજકારણમાં ગરમાવો લાવી દીધો, જેમાં નીતિન પટેલે ભ્રષ્ટાચાર અને પાર્ટી પોલિટિક્સ પર ખુલીને બોલ્યા, જે નવા કાર્યકર્તાઓને ટકોર કરી હતી, પણ સામે વિરોધીઓ તેમની આ વાતને કબૂલાત ગણાવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।